આપણું ટાર્ગેટ માની લો કે કોઈ સોલ્ટ હોય સ્પેરિંગલી, એટલે મુશ્કેલીથી દ્રાવ્ય થાય એવો એક ક્ષાર, માની લો કે સિલ્વર ક્લોરાઇડ, તો એની સોલ્યુબિલિટી શોધવી છે એના મોલર કન્ડક્ટન્સના ડેટા ઉપરથી. સોલ્યુબિલિટી મળે તો એનો KSP મળી જાય, એટલે એ ટાઈપના કોમ્બિનેશન. તો જેટલા સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ હોય એટલે મુશ્કેલીથી દ્રાવ્ય એવા થાય એવા બધા સોલ્ટ. એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ સિલ્વર ક્લોરાઇડ. તો સિલ્વર ક્લોરાઇડ જે છે એની સોલ્યુબિલિટી આપણે જ્યારે ચેપ્ટર ભણ્યા હતા આયોનિક ઇક્વિલિબ્રિયમનું, ત્યારે આ AgCl નો KSP આપણે આમ લખ્યો હતો, યાદ હોય તો 1 × 10⁻⁻10 મોલારિટી, આવો કાંક આપણે KSP લખ્યો હતો એનો. હવે તમને એ પણ ખબર છે કે આ 1:1 ટાઈપનો સોલ્ટ છે, એક કેટાયન એક એનાયન, તો એની માટે KSP ની ફોર્મ્યુલા કાંક આવી રીતે હતી, Ag × Cl નું કોન્સન્ટ્રેશન. પછી આપણે એને આમે લખતા હતા KSP = S², યાદ હોય તો, બરાબર. તો તમે જો અત્યારે ઉપર KSP ની વેલ્યુ સ્વીકારી લ્યો, તો આ S ની વેલ્યુ કેટલી થાય અંદાજે 1 × 10⁻⁵ મોલ પર લિટર. 10⁻⁵ પાવરમાં થાય, એટલે એ ઓલમોસ્ટ 0 થયો કે ન થયો? ઓલમોસ્ટ 0 કોન્સન્ટ્રેશન થઈ ગયું. એટલે કે આ જે કોન્સન્ટ્રેશન થયું એ ઓલમોસ્ટ 0 કોન્સન્ટ્રેશન થઈ ગયું. તો આપણે સેચ્યુરેટેડ સોલ્યુશન લઈએ AgCl નું. કેટલું? સેચ્યુરેટેડ સોલ્યુશન મતલબ કેવું દ્રાવણ? સંતૃપ્ત દ્રાવણ. તો એ સેચ્યુરેટેડ સોલ્યુશનમાં એની જે વેલ્યુ આવે મોલારિટીની વેલ્યુ, એટલે કે કોન્સન્ટ્રેશનની, કેવું હશે? 0. તો એ વખતની જે લેમડા હોય, બરાબર, લેમડા સેચ્યુરેટેડ સોલ્યુશનની, એને આપણે λm0 કહી શકીએ. શું કામ? તો કે અહીંયા 0 કોન્સન્ટ્રેશન છે, કેમ કે 10⁻⁵ મોલ થઈ ગયા. 10⁻⁵ મૂકો તો ઓલમોસ્ટ 0 જ ગણાય, ગણવું હોય તો. તો આટલા કોન્સન્ટ્રેશને જે મોલર કન્ડક્ટન્સ આવે એને શું સમજવાનું? મોલર કન્ડક્ટન્સ એટ 0 કોન્સન્ટ્રેશન અથવા મોલર કન્ડક્ટન્સ એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન, એવું સમજી શકાય, બરાબર. અને આ જે મોલારિટી થઈ, એને આપણે લખશું એની શું, એટલે જે ફોર્મ્યુલામાં જે મોલારિટી લખવાની આવે λm ની ફોર્મ્યુલામાં, એની જગ્યાએ સોલ્યુબિલિટી S એન્ટર કરવાનું. એટલે આપણે જો ફરીવાર ફોર્મ્યુલા જનરેટ કરીએ તો આપણે ઓરિજિનલ ફોર્મ્યુલા આવી રીતે લખી હતી, λm = કાપ્પા × 1000 / મોલારિટી, આવી રીતની ફોર્મ્યુલા હતી. અહીંયા 1000 ઉપર લખેલા છે, એટલે આ લેમડાનો યુનિટ શું થશે બોલો? SCm²/મોલ, આ એનો યુનિટ થશે, આ λm નો. હવે આપણે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટની વાત કરીએ છીએ, તો એટલે કે ફોર સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ, એક્ઝામ્પલ AgCl, તો એની માટે λm ની જગ્યાએ શું લખવાનું? λm0 લખી નાખવાનું. કાપ્પાની જગ્યાએ કાપ્પા જે સોલ્ટ હોય એ લખવાનો, એટલે કાપ્પા સોલ્યુટ એમ. એમાં પાણીનું વેલ્યુ નહીં લેવાની, ધ્યાન રાખજો. કાપ્પા સોલ્યુટ એટલે AgCl ની પોતાની કન્ડક્ટિવિટી, એમાં વોટરની કન્ડક્ટિવિટી એડ નહીં કરવાની, એ માઇનસ કરી નાખવાની, બરાબર. × 1000 / અહીંયા આવશે સોલ્યુબિલિટી. આવી ફોર્મ્યુલા થઈ ગઈ. એટલે તમારે આ ફોર્મ્યુલા જે છે એને કન્વર્ટ આમાં કન્વર્ટ કરી નાખવાની. એઝ્યુમિંગ ધેટ કે આ લોકોની સોલ્યુબિલિટી બહુ ઓછી હોય છે, એટલે એની જે કોન્સન્ટ્રેશન હોય એ ઓલમોસ્ટ 0 કોન્સન્ટ્રેશન થઈ ગયું. તો 0 કોન્સન્ટ્રેશને λm0 કહી દઈએ.
મોલારિટીને લખીને કે સોલ્યુબિલિટી, અને કાપ્પા જે અહીંયા લખવાનો આવે એ માત્ર સોલ્યુટનો જ લખવાનો આવે. આપણી આગળ તો જે ડેટા હોય આખા સોલ્યુશનનો હોય ધારો કે, તો આપણે એવું કરવાનું શું તો કે સોલ્યુશનનો જે કાપ્પા હોય એ ખરેખર બે જણના કોમ્બિનેશનથી બનેલો છે. કાપ્પા સોલ્યુટ પ્લસ કાપ્પા સોલ્વન્ટ. સોલ્વન્ટ માની લો કે પાણી છે, અને પાણીને પોતાની પણ એક કંડક્ટિવિટી હોય થોડી ઘણી, સોલ્યુટની પણ પોતાની થોડી ઘણી કંડક્ટિવિટી હોય. એ બે એડ કરો તો આપણને આખા સોલ્યુશનની વેલ્યુ મળે. તો મારે હવે અહીંયા વેલ્યુ કઈ એન્ટર કરવાની છે? ઓનલી સોલ્યુટવાળી. તો સોલ્યુટામાંથી કેવી રીતે મળે? તો કાપ્પા સોલ્યુશનમાંથી સોલ્વન્ટની વેલ્યુ માઇનસ કરી નાખવાની. એટલે અહીંયા જે કાપ્પા લખવાનો આવશે કાપ્પા સોલ્યુટ, એ હું સમજશું કાપ્પા સોલ્યુશન માઇનસ કાપ્પા વોટર. પછી તમારે એની કેલ્ક્યુલેશન કરવાની એ પ્રમાણે. એટલે આ ફોર્મ્યુલામાં તમારે ધ્યાન રાખવાનું કે કાપ્પા સોલ્યુટ જે છે એ મેળવવા માટે સોલ્યુશનની જે ટોટલ કંડક્ટિવિટી હોય એમાંથી વોટરની કંડક્ટિવિટી માઇનસ કરવી પડે જો આપેલી હોય તો. નો આપેલી હોય તો કાંઈ સવાલ આવતો નથી, તો એને માન લેવાની નો આપેલી હોય તો. હવે આની ઉપર એક ન્યુમેરિકલની વાત કરીએ આપણે. પહેલાં આટલું છાપી નાખો જે છાપવાનું હોય. તમને આવી બધી કેએસપીની ફોર્મ્યુલા યાદ હશે કદાચ. કેએસપી ઇક્વલ ટુ એસનો સ્ક્વેર થતો હતો એમ. ફોર્મ્યુલામાં સિમિલારિટી ઘણી બધી છે. મોલારિટીની બદલે સોલ્યુબિલિટી, લેમડા એમ સીની બદલે લેમડા એમ 0. અહીંયા સી મૂકી શકાય એટલે ગિવન કોન્સન્ટ્રેશન સી. હાલો હવે જાય ન્યુમેરિકલમાં ના એક. બોલો. મુશ્કેલીથી દ્રવ્ય થાય ને એવો ક્ષાર પાણીમાં માંડ ઓગળે. મુશ્કેલીથી દ્રવ્ય થાય એવા સોલ્ટને શું કે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ, એટલે કે એજીસી છે, પછી CaF2 છે, પછી AgBr, જે બધા આપણે નહોતા બધા કેએસપી બધાના ફાઇન્ડ કર્યા હતા અલગ અલગ ક્ષારના. તો એ કેએસપી વાળો ટોપિક અહીંયા આવે છે ફરી. એટલે સોલ્યુબિલિટીના જે કેએસપીના રિલેશન હતા એકવાર નજર ફેરવી લેજો તમારી રીતે. મોટે ભાગે આપણે આ સિમ્પલ જ યુઝ થશે, એસનો સ્ક્વેર જ તે બધી જગ્યાએ. ઓલા બધા અઘરા બહુ યુઝ નહીં થાય. મેઇનમાં તો નહીં જ તે, એડવાન્સમાં આવે તો આવે, બાકી મેઇનમાં તો બહુ અઘરા નહીં આવે તમારે. હવે લખાઈ ગયું એટલું. હવે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની, બીજું કાંઈ વિચારવાનું છે નહીં આમાં. ફોર્મ્યુલા યાદ હશે, યુનિટ ક્લિયર હશે તો દાખલા આવડશે, બાકી નહીં. લખાઈ ગયું કોઈને બાકી? હવે એક ન્યુમેરિકલ લઈ લઈએ આનો. ટોપિક એફમાં તમને ન્યુમેરિકલ આપેલો છે, ધ્યાનથી વાંચો. ટોપિક એફમાં 18મો છે. તો આપણને જે કીધું છે એમાં બેરિયમ સલ્ફેટ સોલ્ટ તમને તરત ક્લિક થવો જોઈએ કે ચેપ્ટર 7 જે હતું સોલ્યુબિલિટીનો ટોપિક હતો એમાં અહીં આ ટોપિક આવી ગયો હતો. બેરિયમ સલ્ફેટનો કેએસપી એસનો સ્ક્વેર તરીકે લખી શકાય. આપણને આપ્યું છે સેચ્યુરેટેડ સોલ્યુશન બેરિયમ સલ્ફેટનો, એટલે મેક્સિમમ પોસિબલ સલ્ફેટ બેરિયમ સલ્ફેટ ઓગળી ગયો, વધારાનો હવે ઓગળશે નહીં. તમે નાખશો તો એમને એમ પડ્યો રહે સોલિડ તરીકે. તો આપણી આગળ સેચ્યુરેટેડ સોલ્યુશન છે. તો એ સોલ્યુશનમાં આપણે એવું માની લેવાનું કે એની મોલર કન્ડક્ટન્સ એ લેમડા M0 હોય છે. શું હોય છે? લેમડા M0. કેમ કે આપણને સેચ્યુરેટેડ સોલ્યુશન આપેલું છે. એટલે પહેલાં લેમડા M0 ઇક્વલ ટુ કાપ્પા ઇન્ટુ 1000 ડિવાઈડ બાય મોલારિટીની બદલે શું લખવાનું? સોલ્યુબિલિટી.
હવે આની અંદર આપણને જે કાપા આપેલી છે કન્ડક્ટન્સ, એ જો તો કોની આપેલી છે? માત્ર વોટરની આપેલી છે, માત્ર બેરિયમ સલ્ફેટની આપેલી છે, કે આખા સોલ્યુશનની આપેલી છે? આપણને આખા સોલ્યુશનની વેલ્યુ આપી છે. જુઓ 1.53 ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ. આપણને વોટરની વેલ્યુ અલગથી લખીને આપી નથી. તો હવે આપણે આને જ વેલ્યુ એઝ ઇટ ઇઝ મૂકી દેવાની. આપણે ડોટ ડાયાથી વોટરની વેલ્યુ માઇનસ નહીં કરવાની, કે અમે આપી જ નથી વોટરની વેલ્યુ. આપી હોત તો માઇનસ કરવું પડત. નથી આપેલા ડોટ ડાયા નહીં થવાનું, સીધી એઝ ઇટ એ વેલ્યુ એન્ટર કરવાની. તો આ જગ્યાએ આપણે એન્ટર કરીએ. માની લો કે કાપાની વેલ્યુ 1.53. એમાં પાછળ નજર એ ફેરવવાની કે આપણને યુનિટ કયો આપ્યો છે. આ યુનિટ જો કયો છે? ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ. હે ઓમ ઇનવર્સ તો બોલ્યો. આ પર આવે એટલે આ તો કન્ડક્ટિવિટી તો આ આપેલી છે. એટલે હું નીચે જોઉં છું, વેલ્યુ ખોટી મેં એન્ટર કરી. અહીંયા જો આવું થાય, જો અહીંયા કટકો પાડી દીધો. આનો કટકો છે ને અહીંયા લખ્યો અડધો. હવે માણસને ભૂલ થાય કે ન થાય? મારા જીવન તો પહેલાં થાય. એક જેડબલ્યુના ક્વેશ્ચનમાં ઓલી દિશાની બુકમાં ક્વેશ્ચન હતો, બરાબર? પછી એમાં એક નંબર હતો, એ લાઈન પૂરી થઈ ગઈ ને અહીંયા માઇનસ મૂક્યો, પછી અહીંયા નંબર લખ્યો 2 × 10⁻³ એમ. આવી રીતે કાંક હતું. માઇનસ અહીંયા મૂક્યો. આપણને શું લાગે આ પ્લસ જ છે ને? એ માઇનસ આની યાર જોઈન કરવો પડે કે અહીંયા લખાય એને સરખી રીતે? એટલે આવી બધી ભૂલું થાય પછી. જો એટલે આમાં તમે ધ્યાન રાખજો પાછા, કે આવી બધી ભૂલું થવાના સંભાવના હોય 100% છે. એમાં બધાની મિસ્ટેક. હા 1.53 જવા દઈએ તો આ નંબર જ ખોટો છે, આ યુનિટે ખોટો છે. ઓમ ઇનવર્સ cm² પર મોલ આવે. યુનિટ ખોટો છે, એ સુધાર નાખજો. આપણને કન્ડક્ટિવિટી આ આપેલી છે 3.06 10⁻⁻6 ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ. એટલે સેન્ટીમીટર વાળી જો વેલ્યુ હોય તો 1000 ઉપર આવે કે નીચે આવે? 1000 ઉપર આવે. મગજમાં ફિટ કરી દેજો. તો આપણે એ પ્રમાણે વેલ્યુ મૂકી દઈએ. 3.06 10⁻⁻6 × 1000 ડિવાઇડ બાય સોલ્યુબિલિટી. હવે સોલ્યુબિલિટી તો આપણે ફાઇન્ડ કરવાની છે. λm0 આપણને આપેલી છે, એનો યુનિટ ખાસ ચેક કરવાનો કયો છે, એ પ્રમાણે વેલ્યુ મૂકવાની. તો હવે આ તમારે ગણવાનું. લગભગ આ ડબલ થતા છે, 3.06 ને 1.53 ઉડી જતા છે. એટલે તમે આની ઉપરથી એસની વેલ્યુ મળવો, બરાબર? અને એસની વેલ્યુ કેમાં આવશે? મોલ પર લિટરમાં. આ એસની જે વેલ્યુ આવે પછી શું કરવાનું? KSP = S². કરો ટ્રાય, જાતો લો, ગોતો આન્સર. મેથડ ક્લિયર છે? પહેલા ફોર્મ્યુલા જે વાત કરી હતી એ પ્રમાણે આ ફોર્મ્યુલામાંથી આપણે એસની વેલ્યુ ગોતવાની. આ એસની વેલ્યુ મળે એનો એસનો સ્ક્વેર કરી નાખો એટલે આપણને KSP મળે. તો એમાં આવો ન્યુમેરિકલ વેલ્યુ બદલીને પૂછી શકાય. કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? કરો, વર્કઆઉટ કર્યો, આન્સર આવી ગયો, દિલ્હી આવે. તો આવો તમને પ્રશ્ન પૂછે તો આવડવું જોઈએ. હવે આવાનો એક સિમિલર ક્વેશ્ચન લખાઈ ગયો ને બધાને? આમાં કાંઈ ડાઉટ છે? ફોર્મ્યુલામાં ભૂલ નહીં કરતા. 1000 ઉપર આવશે સેન્ટીમીટર હોય તો. પછી આવવાનો એક સિમિલર દાખલો. વાંચો. આ મોડ્યુલમાં નથી. ધ્યાનથી વાંચજો ક્વેશ્ચન. એવું લાગે તો લખીએ નાખજો, ઇમ્પોર્ટન્ટ છે.
હા એ હેલ જ છે. બોલો. જો લખ્યું છે ઉપર, જો વાંચ ઉપર હું લખ્યું છે વાંચ. એજીસીએલ જે છે, ધ્યાનથી સાંભળજો થોડીક વાર, હવે પછી લખજો બાકી હોય. એજીસીએલ જે છે, એજીસીએલ એમાં Ag+1 ને Cl-1, એટલે એન ફેક્ટર કેટલો ગણવાનો? 1. પોઝિટિવ ચાર્જ 1 છે તો એનો એન ફેક્ટર 1 ગણવાનો. એન ફેક્ટર 1 હોય તો લેમ્બડા એમ અને લેમ્બડા ક્યુ સરખા આવે. મોલર કન્ડક્ટન્સ અને ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ સરખા જ હોય, ખાલી એના યુનિટ અલગ અલગ ફરે, બાકી વેલ્યુ એની જ મળે. આપણને લેમ્બડા ઇક્યુ આપે છે, ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ 150 cm² ઇક્યુ, અહીંયા પર મોલ આવે, એટલો ફેર, ખાલી વેલ્યુ બેની હરખી. એટલે મેં પહેલો જ પોઈન્ટ લખેલો છે કે એજીસીએલ માટે લેમ્બડા એમ અને લેમ્બડા ઇક્યુ સરખા થશે, કેમ કે એનો એન ફેક્ટર 1 છે. હવે આ ન્યુમેરિકલમાં આપણને આખા સોલ્યુશનની કાપા લખીને આપી દીધી છે, અને પાછી એમ કીધું હતું કે પાણીની પોતાની પર્સનલ વેલ્યુ જે છે એ પણ તમને આપી દીધી હતી પહેલાં, એકલા પાણીની હતી. તો સોલ્યુશનની વેલ્યુમાંથી પાણીની વેલ્યુ માઇનસ કરો કન્ડક્ટિવિટીની, તો આપણને માત્ર એજીસીએલ જે હતો એની લીધે જે કન્ડક્ટિવિટી આવે એ મળે આપણને. તો આ આપણે ફાઇન્ડ કરવાનું પહેલાં. આની જે વેલ્યુ મળે એ આપણે નીચે એન્ટર કરાવવાની આ ફોર્મ્યુલામાં. તો હવે લેમ્બડા M0 એટલે લેમ્બડા ઇક્યુ જ મૂકી દેવાનો સીધો, જે આપેલો છે એ જ તે. કાપાની વેલ્યુ અહીંયાથી જે આવશે એ નીચે મૂકવાની, ઇન્ટુ 1000, કેમ કે cm² લખેલું છે ને એટલે યુનિટમાં. અને સોલ્યુબિલિટી S એ ફાઇન્ડ કરવાની છે, એટલે તમે લેમ્બડા એમની વેલ્યુ મૂકો, પછી કાપા એજીસીએલની વેલ્યુ મૂકો, તો આપણને સોલ્યુબિલિટી મળશે મોલ પર લીટરમાં. ગણી નાખો જાતે, ચેક કરો કયો આન્સર આવે છે. કયો આવ્યો? તો નહીં આપે, તો આપ્યું હોય ને કે H2O કાપવા તો માઇનસ કરવાનું, માઇનસ નહીં કરવાનું. આમાં આપ્યું છે એટલે માઇનસ કરવું પડશે. આની પહેલાંના ન્યુમેરિકલમાં એવું કાંઈ હતું નહીં, બેરિયમ સલ્ફેટવાળા ન્યુમેરિકલમાં, પણ આમાં એવી રીતે આપ્યું છે તો માઇનસ કરવાનું. ગણતરીમાં સહેજ વાર લાગે એ જ તે, બાકી દાખલો અઘરો છે એ નહીં. તમને મેથડ ક્લિયર હોય છે શું કરવાનું હોય. હવે આમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? તો બાકી એ લખી નાખો. ઓપ્શન નહીં લખવા જતા પાછા ફરી વાર કયા ઓપ્શન છે એમ. ઓપ્શન ન લખવાનો હોય MCQમાં, પછી ખાલી જવાબ લખવાનો હોય. અને દાખલાની મેથડ શું હતી એ જ તે. ગણવાનો તો આપણે રફ પેજમાં ફટાફટ કરી જ નાખીએ છીએ. એટલે તમારે મેઇન પોઈન્ટ જ લખવાના કે ફોર્મ્યુલા શું હતી, પછી એનો આન્સર કઈ રીતે લાવવાનો, બસ. ગણવાનો તો તમે ગમે રીતે અલગ ગણી શકો. તો આ ક્વેશ્ચનમાં કોઈને ડાઉટ?
કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કાંઈ ડાઉટ? લખાઈ ગયું? આમાંના અમુક લોકો તો આજ સુધીમાં હજી સુધી ક્યારેય ડાઉટમાં નથી આવ્યા. આજ સુધીમાં, આજે 1.5 વર્ષ થઈ ગયું. આજ સુધીમાં ડાઉટમાં કોઈ દી મોઢું નથી જોયું મેં અમુક લોકોનું. તો કોઈ દી ડાઉટમાં કોઈ દી આવ્યા હોય એમ. મતલબ બહુ બધા હોશિયાર છો ક્લાસમાં. હાલો, આ લખાઈ ગયું. હવે કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલી જાઓ આવા ક્વેશ્ચનમાં. હવે આગળ નવો ક્વેશ્ચન પાછો. અચ્છા, આવો જવાબ આવશે 1.2 10⁻⁻⁵. એ જ હતો ને જવાબ? કરો હાલો સોલ્વ. આ તે મોડ્યુલમાં નથી કરેલો. આમાં જેટલા થઈ જાય ને નોટ કરતા રહેજો, કેમ કે અમુક હું સિમિલર એક આરે કરાવું છું. વચ્ચે વચ્ચે બીજા બધા દાખલા હતા, એટલે એમ નથી સમજતા કે એ બધા બાયપાસ કરવાના છે. એ હરખે હરખા એક આરે પતાવવાના છે પેલા, એટલા માટે. આ બધા દાખલામાં કાંક નવી નવી ટ્રીક છે, એટલા માટે પ્રશ્ન લખો, ધ્યાનથી વાંચતા જાઓ હારે હારે. ઓપ્શન કોપી નહીં કરતા, ખાલી ડેટા કોપી કરજો. આ ઇન્ટીજર ટાઈપનો ક્વેશ્ચન આવો બની શકે ખરા? બધા ઇન્ટીજર જ મૂકેલા છે ક્યાંક ને ક્યાંક, એટલે. આન્સર? ના ભાઈ ના, એવડો આન્સર એટલો ન આવે. ફરી વાર કોણ કેલ્શિયમ કાંક મિસ્ટેક છે. હા, મિસ્ટેક. મીટર ઇન્વર્સ છે, તે સેન્ટીમીટર ઇન્વર્સથી ગણેલું છે. એટલે જવાબ તો 3માં જ આવશે. પણ ઓલા દસ્યાની ભૂલ છે ટૂંકમાં, બીજું કંઈ નહીં એમ. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં યુનિટ વાળા ન્યુમેરિકલમાં ધ્યાન રાખજો. કન્ડક્ટન્સમાં ખાસ તમને ગમે ત્યારે યુનિટમાં રમાડી જાય, એટલે ફોર્મ્યુલામાં ધ્યાન રાખવું. 1000 ઉપર આવે કે 1000 નીચે આવી. હાલો, હવે ધ્યાન આપજો. એક બહુ મોટું પાણીનું એક પાત્ર હતું, એવું માની લેવાનું. બહુ મોટું તપેલું હતું. એમાં જે પાણી ભર્યું હતું, હવે પાણી હતું કે સોલ્યુશન હતું આપણને ખબર છે નહીં. એક પાણી હતું કે સોલ્યુશન હતું, એની આપણને કન્ડક્ટિવિટી પહેલેથી લખીને આપી દીધી કે 2.56 10⁻³ એસ ઇન્વર્સ મીટર ઇન્વર્સ છે. અહીંયા એસ એટલે ઓહમ સમજવાનો, એસ ઓહમ ઇન્વર્સ. એટલે આ ખોટો યુનિટ છે. એસ ઇન્વર્સ ન આવે, એસ મીટર ઇન્વર્સ આવે. ચેક કરો તો આ યુનિટ ખોટો છે, આવી રીતે ન આવે. એસ ઇન્વર્સ ન લખવાનું હોય. ઓહમ ઇન્વર્સ, મીટર ઇન્વર્સ, એસ મીટર ઇન્વર્સ આમ હોય.
એસ ઓમ ઇનવર્સ એટલે જ એસ થયો, સાઈમેન થયો, બરાબર. એટલે અહીંયા યુનિટ કરેક્શન પહેલાં કરી નાખજો. અહીંયા એસ એકલો આવે, -1 નો આવે ઉપર. અહીંયા પ્રમાણે આ -1 નો આવે. તો એસ મીટર ઇનવર્સ આપણને આપીને લખીને આપી દીધું છે. તો યાદ છે ને કે ઓમ ઇનવર્સ એટલે એસ થાય, બરાબર. એટલે યુનિટ કરેક્શન તમે ખાસ જોઈ લેજો, એમાં ક્યાંક ક્યાંક ટાઈપિંગ એરર રહી ગયેલી એવું થાય. હવે આપણને જે વેલ્યુ આપી શરૂઆતની 2.56 10⁻³ હતી, એસ મીટર ઇનવર્સ. પછી એમાં 12થી એક્સ્ટ્રા નવો 585 મીઠું નાખ્યું. 585 ગ્રામ એટલે લગભગ 10 મોલ થયા. કેટલા? કેમ કે 58.5 ગ્રામ તો NaCl નું મોલર માસ છે, જો યાદ હોય ને તો આ કેટલા થઈ ગયા? સીધા 10 મોલ નાખી દીધા સીધા. તો 10 મોલ NaCl નાખ્યા પછી વળી પછીની માપી કંડક્ટિવિટી. તો એની કંડક્ટિવિટી આપણને મળી 3.06 10⁻³ જૂની તો હતી જ તે 2.56, એમાં એડ થઈ નવી થઈને 3.06 થયું. હવે આપણને મોલર કંડક્ટન્સ જે છે એ આપેલી. અહીંયા તે એકલો એસ આવે, એસ ઇનવર્સ નો આવે. એસ મીટર સ્ક્વેર પર મોલ એનો યુનિટ થાય મોલર કંડક્ટન્સનો. હવે બી કે મોલર કંડક્ટન્સ NaCl નું છે. કોનું છે? NaCl નું. તો એમાં અગાઉ પાણીની વેલ્યુ માઇનસ કરવી પડે, કેમ કે આપણને પાણીની વેલ્યુ લખીને આપી દીધી છે. તમે આને જ વેલ્યુ ડાયરેક્ટ ન લઈ શકો. તો જેનું કંડક્ટન્સ માપવાનું હોય એની પોતાની કાપા વેલ્યુ લેવાની, વોટરની ઉમેરેલી નહીં. તો વોટરની આપેલી છે તો માઇનસ કરો, ન આપેલી હોય તો ઠીક છે, એ નહીં ગણી નાખો. તો આપણે 3.06 માંથી 2.56 માઇનસ કરવા જે વેલ્યુ આવે ને એ ગણવાની કાપા NaClની. પછી કેપેસિટી કીધેલું છે, કેપેસિટી વેસલનું વોલ્યુમ કેટલું છે એ. હવે તમને એ ક્લિક થવું જોઈએ અહીંયા કે આપણને મોલારિટી એટલે ખબર છે ને, મોલ ડિવાઇડ બાય વોલ્યુમ. એ તો ખબર છે ને, મોલારિટી એટલે મોલ ડિવાઇડ બાય વોલ્યુમ. તમને મોલ ખબર પડી ગયા છે, કેટલા છે? 10. મોલારિટી નાખો ને તો તમને સીધું વોલ્યુમ મળે, કેટલું વોલ્યુમ હતું આખા પાત્રનું કે એમ. તો આપણું ટાર્ગેટ શું છે? મોલારિટી ફાઇન્ડ કરવાનું પહેલાં. તો મોલારિટી માટેની ફોર્મ્યુલા કઈ હતી? તો લેમડા m ઇક્વલ ટુ કાપ્પા NaCl ડિવાઈડ બાય શું કરવાનું? 1000. ડિવિઝનમાં કેમ ગયા? કેમ કે મીટર ઇનવર્સ હતું એટલે. ત્યાં તમે યુનિટ ન જોવો હરખો, તમે એમને લખી રાખો તો ખોટું પડશે. હવે કાપ્પા NaCl કેવી રીતે ફાઇન્ડ કરવાનું હતું? તો ડિફરન્સ લેવાનો હતો. કાપ્પા NaCl માટે શું કરવાનું છે? કાપ્પા સોલ્યુશન માઇનસ કાપ્પા વોટર, એટલે 3.06 એમાંથી 2.56 માઇનસ કરીએ 10⁻³ તો આ જે વેલ્યુ આવે કેટલી વેલ્યુ થાય? 0.5 10⁻³ એસ મીટર ઇનવર્સ. આ વેલ્યુ તમારે ઉપર મૂકવાની થાય, કાપ્પા NaClની વેલ્યુ. તો પહેલાં આ જે ડેટા આપેલો છે લેમડાની વેલ્યુ મૂકી દેવાની જે આપેલી છે એ પ્રમાણે 1.5 10⁻² એસ મીટર સ્ક્વેર પર મોલ વાળી. ઉપર કાપ્પાની વેલ્યુ મૂકી દો જે લમણા ગોતી. મોલારિટી ફાઇન્ડ કરો, અને મોલારિટી જે ન મળે તમને એમાં મોલ તો 10 જ છે, એટલે તમને સીધો આન્સર મળશે વોલ્યુમનો. જાતે ગોતો હવે. હે દિલ્હી આવે છે, ગણી જુઓ બધા, બાકી બધા. આવી ગયો આન્સર બધાને? એ પ્રમાણે આન્સર કેટલો થવો જોઈએ? બધાને એ જ આવે છે? અથવા દિલ્હી આન્સર? હાલો તમે કહો એ સાચું. તો મેથડ ક્લિયર છે ને? શું કરવાનું? એ
ક્વાર્ટરની વેલ્યુ આપેલી હોય તો માઇનસ કરવાની, ન આપેલી હોય તો ચિંતા નથી, યુનિટમાં ખાસ ધ્યાન રાખવાનું. કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? નેક્સ્ટ ક્વેશ્ચન લખાઈ ગયો ને? કોઈ છે? એ તો મેં નહોતું પહેલાં કીધું. એલા કેમેસ્ટ્રીમાં માસ અને વેટ હરખા, ફિઝિક્સમાં અલગ. યાદ છે? મોલર કન્ડક્ટન્સ કહો, મોલર કન્ડક્ટિવિટી કહો, હરખું જ માનવાનું. એ લોકો એવી લેંગ્વેજ વાપરે છે એટલે. તો આન્સર 3 × 10⁵ લીટર. ઇન્ટીજરમાં પૂછી શકાય. લખો ક્વેશ્ચન. આન્સર આપેલો છે, સોલ્વ કરવાનો છે. એવું હા તો ફિઝિક્સમાં ન આવે? હલો, ક્વેશ્ચન લખાઈ ગયો છે. હવે તો આમાં આપણને કીધેલું છે કે કરંટ ફાઇન્ડ કરો. ફાઇન્ડ કરંટ, હાઉ મચ કરંટ. હવે તમે ફિઝિક્સમાં બધા આવી ગયા છો. ફોર્મ્યુલા કઈ છે? વીરની ફોર્મ્યુલા ખબર છે? આવી ફોર્મ્યુલા ખબર છે ને બધાને? કરંટ આઈ ગોતવાનું છે. પોટેન્શિયલ ડિફરન્સ આપેલો છે V 5 વોલ્ટ. તો જો તમે આથી ગોતી નાખો ગમે એમ કરીને, તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમને સીધો કરંટ મળે કે ન મળે? તો હવે R ગોતવાનો છે. હવે તમને એ ક્લિક થવું જોઈએ કે R જે છે ને એ ખરેખર 1/G છે. શું છે? 1/G. યાદ છે ને? કન્ડક્ટન્સનું ઊંધું એ થાય. આપણને G સ્ટારે આપેલો છે આપણને. તો ઓલા રિલેશન્સ બધા તમે ચેક કરો કયા કયા હતા એ. તો વેરીફાઈ કરી લઈએ બધા રિલેશન. તો આવો કાંક સંબંધ હતો, R = ρ/L/A. યાદ છે? આવો કાંક રિલેશન હતો. એમાં L/A એટલે શું થયું? G સ્ટાર થયું, બરાબર? તો આપણે આમ લખીએ કે R = 1/κ G સ્ટાર. આમ થાય કે ન થાય? રોની બદલે 1/κ મૂકી દીધું, L/A ની બદલે G સ્ટાર મૂકી દીધું. G સ્ટાર આપણને આપેલો છે. કાપ્પા ગોતી નાખો ગમે એમ કરીને. કાપ્પા ગોછો તમને સીધો મળશે એની ઉપરથી. R મળશે તો સીધી અહીંયા ફોર્મ્યુલા મૂકી દો તો તમને કરંટ મળી જાય. તો પહેલું કામ શું હોય છે? કાપ્પા ફાઇન્ડ કરવાનું. તો આપણે EQ આપેલું છે. તો λ EQ એટલે શું માનવાનું છે? કાપ્પા × 1000 / નોર્માલિટી. એ જ આવે ને કે મોલારિટી આવે? નોર્માલિટી આપણને આપેલી છે 0.1 નોર્મલ. આપણને વેલ્યુ પણ આપેલી છે λ EQ ની વેલ્યુ 100. તો પહેલાં આપણે કાપ્પા ગોતી નાખીએ એની ઉપરથી. તો પહેલાં કાપ્પા જો ગોતો તો λ EQ × નોર્માલિટી / 1000. λ EQ તો 100.
ને આ નોર્મલિટી 0.1, નીચે 1000, તો ઘણા બધા ઝીરો ઘટ થયેલા. 10 0.01 થઈ ગયું. આ થયું ને. યુનિટ આવશે એસ સેન્ટીમીટર ઇનવર્સ. આ કાપવાનો યુનિટ થઈ ગયો, બરાબર. 0.01 એસ સેન્ટીમીટર ઇનવર્સ. પછી નેક્સ્ટ સ્ટેપમાં હું ફાઇન્ડ કરશો? આર ફાઇન્ડ કરશો. તો આરની ફોર્મ્યુલા પ્રમાણે આર બરાબર 1 / કાપ્પા સ્ટાર. તો 1 / 0.01 જી સ્ટાર છે કેટલો? 0.5. તો બોલો શું જવાબ થાય? હે 25 25 ઓહમ. હવે V = IR માં મૂકીને ગણી નાખો કરંટ કેટલો આવે. આવે છે જવાબ લખેલો છે એ પ્રમાણે. તો આવા દાખલા આવડે કે ન આવડે? હવે તમને આ બધી ફોર્મ્યુલા રમતા આવડવું જોઈએ, બરાબર. આમાં કોઈ અઘરું છે નહીં. છાપી નાખો. V = IR તમે જાતે ગોતશો. હવે કરંટ તો I = V/R. V ની વેલ્યુ 5, R ની વેલ્યુ 25, એટલે 0.2 એમ્પિયર. કોઈને કઈ ડાઉટ હોય બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? તો આવો દાખલો હેલો તો આવડવો જોઈએ. આવડે તો સાચો, નહીતર નહીં. એટલો હેલો ક્વેશ્ચન હોય એને પૂરતું માન આપવાનું. આપણે હેલા ક્વેશ્ચનને વધારે માન આપવાનું, કેમ કે આપણે એ જ માર્ક આપવાના. અઘરા ક્વેશ્ચન તો માર્ક આપવાના જ નથી આમાં રીતે. પણ આપણે મનોવૃત્તિ આપણી કેવી હોય ક્વેશ્ચન સોલ્વ કરવાની. ઓલો બિચારો એને કોઈ ધ્યાનમાં ન લેતું હોય, ગણતું ન હોય બિચારાને. એટલે આપણે મહત્વનું છે હેલા ક્વેશ્ચન બધા જે સ્ટ્રેટ ફોરવર્ડ થતા હોય એવા, બહુ અઘરામાં પડતા નહીં. એકદમ ટ્રિકી ક્વેશ્ચન છે. કોપી કરો પછી સમજાવું છું. ભૂલ થવાના ચાન્સ 1000 છે આમાં. હે હા, આલ્ફા એટલે ડિગ્રી ઓફ ડિસોસિએશન. અહીં આલ્ફા છે.
હવે ખાસ ધ્યાન આપજો, આ ન્યુમેરિકલ કન્સેપ્ચ્યુઅલી બહુ અઘરો ન્યુમેરિકલ છે, ધ્યાન આપજો હરખી રીતે. આપણને પહેલાં જે કીધું છે એ પ્રમાણે બે અલગ સોલ્યુશન છે, એ અને બી. એમાં તમને બંનેના રેઝિસ્ટન્સ આપેલા છે 50 ને 100. એ બે અલગ અલગ હોય ત્યારના રેઝિસ્ટન્સ હતા, અલગ અલગ હોય ત્યારે. પછી એ આખું વોલ્યુમ જેનું રેઝિસ્ટન્સ 50 અને 100 હતું, એ બે વોલ્યુમને એકબીજામાં ભેગા કરી દીધા, એટલે વોલ્યુમ કેવું થઈ ગયું પહેલા. તો હવે એની મિક્સરમાં વેલ્યુ ફાઇન્ડ કરવાની છે રેઝિસ્ટન્સની. હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે એણે આપણને કન્ડિશન આપેલી છે, એઝ્યુમ ધેટ ધેર ઇઝ નો ચેન્જ ઓર ઇન્ક્રીઝ ઇન ધ આલ્ફા વેલ્યુ. આલ્ફા બદલાતો નથી, આલ્ફા રિમેઇન કોન્સ્ટન્ટ. એવું કીધું, એ થોડુંક સમજી લઈએ. હવે ફોર્મ્યુલા ખબર છે? આ ફોર્મ્યુલા છે લેમડા એમ બરાબર કાપ્પા ઇન્ટુ 1000 ડિવાઈડ બાય વી. આપણે એવું ભણ્યા હતા ઓલા ગ્રાફવાળા જે ટોપિક છે એમાં, કે તમે પાણી નાખતા જાઓ વિથ ડાયલ્યુશન, એટલે કે મંદન કરીએ પાણી નાખીને, બરાબર. તો કાપ્પાની વેલ્યુ જે છે એ ઘટશે, લેમડા એમ ને લેમડા ઇક્યુ વધશે. એવું યાદ છે તમને? લેમડા એમ ને લેમડા ઇક્યુ વધે અને કાપ્પા વેલ્યુ ઘટે. કાપ્પા શું કામ ઘટી? તો કે તમે પાણી નાખો એમ નંબર ઓફ આયન્સ યુનિટ વોલ્યુમ મળે. પહેલા કરતા ઓછા આયન હોય, વોલ્યુમ વધી જાય ml ની અંદર, તો કન્ડક્ટન્સ ઘટે એટલે કાપ્પા ઘટે. લેમડા એમને લેમડા ઇક્યુ વધતા હતા, પણ એના રીઝન અલગ અલગ હતા. સ્ટ્રોંગની અંદર રીઝન એવું હતું કે ઇન્ટરઆયોનિક એટ્રેક્શન ઘટી જતું હતું. એટલે કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય એનું તમે મંદન કરો, એટલે કે ડાયલ્યુશન કરો બહારથી એક્સ્ટ્રા પાણી નાખીને, તો એની મોલર કન્ડક્ટન્સ અને ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ વધશે. વધવાનું કારણ તો આયન વચ્ચેનું એટ્રેક્શન પહેલાં કરતાં ઘટી ગયું, કેમ કે વચ્ચે વિલન આવી ગયા. કોણ આવી ગયું? વિલન, એટલે પાણી આવી ગયા વચમાં, જેથી કરીને બે આયનો ફૂલ સ્પીડમાં પોતપોતાની રીતે ફરી શકે, પાણી આવી જાય વચમાં, એટલે એટ્રેક્શન ન કરે બે આયનો વચ્ચે. વીક ઇલેક્ટ્રોલાઇટ વાળો જે કેસ હતો એમાં યાદ હું રાખ્યું હતું આપણે કે એનો આલ્ફા વધે છે. નવા આયનો બનતા હતા પાણી નાખવાને લીધે, અને નવા આયનો બને એટલે નવું આલ્ફા મળે, એટલે કે આલ્ફાની વેલ્યુ વધી જતી હતી, એટલે કન્ડક્ટન્સ હતી. તો હવે આ લોજિક મગજમાં રાખીએ કે સ્ટ્રોંગ વાળામાં આલ્ફા કેવો હતો? કોન્સ્ટન્ટ હતો. કેવો? ઓલમોસ્ટ 100%. આમાં આલ્ફા હતો. ક્લિયર? હવે ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા વોલ્યુમ ના આવે, મોલારિટી આવે. તમે કોઈ કેમ કીધું? કેમ નહીં? કોઈએ કોઈ બોલ્યું નહીં? હાલો ધ્યાન આપો. હવે તો અહીંયા એ ફોર્મ્યુલા જો ફરી વાર એન્ટર કરાવવું તો તમને આ કાપ્પાવાળી જે ફોર્મ્યુલા છે એમાં નીચે n/v લખીએ કાંઈ ને, મોલારિટી એટલે હું? મોલ ડિવાઈડ બાય વોલ્યુમ. હવે આમાં યાદ રાખવાનું છે કે આલ્ફા બદલાવાનો નથી. કન્ફર્મ થઈ ગયું? જો આલ્ફા ન બદલાય તો વોલ્યુમ તમે ડબલ કરો. વોલ્યુમ કેટલું થઈ ગયું? 2 ટાઈમ્સ. વોલ્યુમ નીચે છે ડિવિઝનમાં, તો મોલારિટી અડધી થઈ ગઈ. મોલારિટી અડધી થઈ ને, તો ઉપરની કાપ્પા જે છે એ પણ અડધી થશે. કેટલી થશે? અડધી થશે. કેમ કે આલ્ફા તો વધવાનું નથી, આલ્ફા વધવાનો છે નહીં. લેમડા એમ કોન્સ્ટન્ટ રહેશે. લેમડા એમ શું રહેશે? કોન્સ્ટન્ટ. આલ્ફા વધવાનો જ નથી. એણે શું કીધું હતું કે આલ્ફાને ફિક્સ માનો, તમે આલ્ફાને બદલતા નહીં. આપણા કેસમાં સ્ટ્રોંગ અને વીકવાળા કેસમાં શું આપણે એઝ્યુમ કર્યું હતું કે બંને મોલર કન્ડક્ટન્સ વધે છે, લેમડા એમ લેમડા ઇક્યુ બે વધે છે, બહારથી એક્સ્ટ્રા પાણી નાખો એટલે. વીક ઇલેક્ટ્રોલાઇટમાં રીઝન શું આવતું હતું કે આલ્ફાનો ઇન્ક્રીઝ થતો હતો, એટલે કન્ડક્ટન્સ વધતી હતી લેમડા એમ.
બરાબર. એટલે જનરલી હોય શું કે ડાયલ્યુશન કરીએ આપણે તો ઘટે છે પણ આલ્ફા વધે છે. બરાબર. એટલે ઓવર રિઝલ્ટ આપણને મળશે લેમ્બડા એમ નો ઇન્ક્રીઝ. એનું કારણ છે કે આ જે ફોર્મ્યુલા જે હતી ને વી વાળી ફોર્મ્યુલા અથવા મોલારિટીમાં મોટો ડિક્રીઝ થતો હતો અને કાપ્પામાં બહુ ઓછો ડિક્રીઝ થતો હતો. આ મોટો ડિક્રીઝ થાય વોલ્યુમ ચેન્જથી, અહીંયા ઓછો ડિક્રીઝ થતો હતો કેમ કે આલ્ફા નવો બનતો હતો. નવો આલ્ફા બનતો હતો એટલે કે ઓછો ઘટે, નવા આયનો આવી જાય એટલે. આ ડબલ ઘટે તો આ થોડોક જ ઘટે એની કમ્પેરિઝનમાં. એટલે ઓવરઓલ રેશિયો કેવો થાય? વધતો તો રેશિયો. હવે એવું આમાં નથી થવાનું કેમ કે આ તો તમારે ફિક્સ જ માનવાનો છે. તો મતલબ એવો થશે કે વોલ્યુમ ડબલ કરો એટલે કે મોલારિટી અડધી કરો તો કાપ્પાઈ અડધી થાય, લેમ્બડા એમ કોન્સ્ટન્ટ. શું માનવાનું છે એમાં? લખો આની માટે. એટલે આપણે એવું જો અહીંયા કે અહીંયા વોલ્યુમ અડધું થઈ ગયું મિક્સિંગ કર્યું. એટલે શું કર્યું? મિક્સિંગ કર્યું ને આપણે બેનું મિક્સિંગ કર્યું. તો ધ્યાન રાખજો, હવે ઇમ્પોર્ટન્ટ છે. મિક્સિંગ કરો ત્યારે મિક્સરની જે કાપ્પા હોય, મિક્સરની કાપ્પા રીતે લખવામાં આવે KB/2. બંનેની પોતપોતાની વેલ્યુ અડધી થઈ ગઈ, વોલ્યુમ બેના ડબલ થઈ ગયા. એ અને બીના વોલ્યુમ સરખા હતા, બેને એડ કરી દીધા તો વોલ્યુમ ડબલ થયું કે ન થયું? તો સોલ્યુશન એની કાપ્પા અડધી થઈ ગઈ, સોલ્યુશન બીની કાપ્પા અડધી થઈ ગઈ. તો નેટ મિક્સરની જે કાપ્પા જે છે એ K/2 ને KB/2 નો સમ હોય ટૂંકમાં. આ યાદ રાખવાનું તમારે. બરાબર છે. હવે હું તમને બીજું એક ઇક્વેશન લખી દઉં. આપણને રેઝિસ્ટન્સ આપેલું છે 50 ઓહ્મ અને ઓલાનું 100 ઓહ્મ. તો હું આમ લખ્યું કે ન લખ્યું? સોલ્યુશન એ જે છે એની માટે આપણે આમ લખીએ, આવી કંઈક ફોર્મ્યુલા હતી યાદ હોય તો, R = 1/K G સ્ટાર. યાદ છે? આવી કંઈક ફોર્મ્યુલા હતી. તો આની માટે હું આમ લખી શકું કે કાપ્પા એ બરાબર G સ્ટાર / 50 લખી શકાય કે ન લખી શકાય? R નીચે લઈ ગયો, કાપ્પા ઉપર લઈ ગયો તો R ની વેલ્યુ 50 મૂકી દીધી તો G સ્ટાર / 50 કાપ્પા એ થઈ ગયો. તો સિમિલરલી કાપ્પા બી કેવો થયો? G સ્ટાર / 100. હવે તમે શું કરશો? આ કાપ્પા ડીબી વેલ્યુ અહીંયા મૂકી દેવાની અને કાપ્પા મિક્સચર એ ઉપર લખું છું. હવે જગ્યા નથી એટલે કાપ્પા મિક્સચર બોલો કેટલો થાય? એવું થાય કે G સ્ટાર / રેઝિસ્ટન્સ ઓફ મિક્સચર R મિક્સ. તો તમે બધી જગ્યાએથી કાપ્પાને રિમૂવ કરી નાખો આ ફોર્મ્યુલાને આધારે, ઉપરની ફોર્મ્યુલાના આધારે. એટલે તમને G સ્ટાર કેન્સલ થઈ જાય, તમને એકલો R મિક્સ મળી જાય સીધો. કરો સાથે ટ્રાય. જવાબ લખ્યો છે એ પ્રમાણે આવવો જોઈએ. બોલો. કન્ડિશન આ આપેલી જ ને એટલે આલ્ફા નથી બદલાતો. એટલે સમજાણું કે ન સમજાણું? હા બસ. ના કાપ્પા એડ અપ થાય પણ વોલ્યુમ ડબલ થઈ ગયું ને એટલે કાપ્પા બેના અડધા અડધા પેલા હોય નહીં કરતા. મેં તમને કીધું ક્લિયર છે ને? K મિક્સર બરાબર K + KB / 2. ફોર્મ્યુલાને આધારે આ બધી વેલ્યુ મેળવવાની. કાપ્પા G સ્ટાર / 50 ને G સ્ટાર / 100 એ બે વેલ્યુ અહીંયા એન્ટર કરવાની અને કાપ્પા મિક્સ એટલે G સ્ટાર / R મિક્સ. તમને R મિક્સની વેલ્યુ મળશે. અઘરો ક્વેશ્ચન છે આ. હાલો લખાઈ ગયું?
આન્સર આવી ગયો? કોઈને કાંઈ ડાઉટ? ગણવું પડશે કે તમે જાતે ગણી લેશો? હવે કાપા મિક્સની ઉપરની વેલ્યુ ફલમણીયા મૂકવાની છે, પછી ગણવાનું છે. 200/3 એટલે કે લગભગ આવો નંબર આવશે. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે થોડાક બીજા ટાઈપના દાખલા લઈ લઈએ. લખો પહેલા, છાપો, લખ્યું છે. વેલોસિટીની ફોર્મ્યુલા ખબર છે? એલા યુનિટ મીટર પર સેકન્ડ. પછી પોટેન્શિયલ ગ્રેડિયન્ટ એટલે વોલ્ટ પર મીટર. તો આયોનિક મોબિલિટીની ફોર્મ્યુલા યાદ રાખજો, વેલોસિટી ઓફ આયન ડિવાઈડ બાય પોટેન્શિયલ ગ્રેડિયન્ટ એટલે કે વોલ્ટ પર મીટર. હવે ઓવરઓલ યુનિટ જે છે પોટેન્શિયલ ગ્રેડિયન્ટનો એ આવી રીતે થશે મીટર સ્ક્વેર પર વોલ્ટ પર સેકન્ડ. યુનિટ ઓફ યુ એટલે આયોનિક મોબિલિટી, એવું સમજશું આપણે. મીટર સ્ક્વેર પર વોલ્ટ પર સેકન્ડ. અને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ તમને ખબર જ છે, ફિઝિક્સમાં આવી ગયું છે કે પોટેન્શિયલ એપ્લાઇડ ડિવાઈડ બાય ડિસ્ટન્સ બિટવીન ટુ ઇલેક્ટ્રોડ્સ. બરાબર છે? આ થઈ ગયો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ, ફિઝિક્સની ટર્મ છે, તમારે યાદ રાખવાની. હવે આ જે યુનિટ જે થયો મીટર સ્ક્વેર, એની હારે તમે મલ્ટીપ્લાય કરો કુલંબ પર મોલ. કુલંબ પર મોલ મલ્ટીપ્લાય કરવાના એટલે કે 96,500 મલ્ટીપ્લાય કરવાના. 96,500 કુલંબ પર મોલ મલ્ટીપ્લાય કરો તો યુનિટ કયો મળશે જોઈએ આપણે. તેની માટે તમને પહેલાં આટલું ક્લિયર થવું જોઈએ, આટલું જે લખેલું છે. Q = IT, તો આઈની બદલે V/R મૂકીએ કાંઈ. બરાબર? હવે આ વીની બદલે વોલ્ટ મૂકીએ, ટીની બદલે સેકન્ડ મૂકીને આરની બદલે ઓમ ઇન્વર્સ મૂકી દઈએ 1/R ની બદલે. તો આ જે છે ક્યુ ને આપણે ચાર્જ તરીકે લીધેલો છે અહીંયા કુલમ. બરાબર? તો કુલમનો યુનિટ શું થયો? ઇન ટર્મ્સ ઓફ વોલ્ટ સેકન્ડ ને ઓમ ઇન્વર્સ આ રીતે થયો. વોલ્ટ સેકન્ડ ઓમ ઇન્વર્સ એ કુલમનો યુનિટ થઈ ગયો. એને ડિવાઈડ કરો પર મોલથી
એટલે આપણને આવો યુનિટ એ પ્રમાણે મળશે. હવે તમે આ જે યુનિટ જે છે આપણો આટલો કટકો એની હારે આને મલ્ટીપ્લાય કરો તો જો આપણને ફાઇનલી કઈ યુનિટ મળશે એસ મીટર સ્ક્વેર પર મોલ. શું મળ્યું આપણને? આ યુનિટ કોનો છે ખબર છે? મોલર કન્ડક્ટન્સનો યુનિટ છે, જો તમને ક્લિક થતું હોય તો. એટલે કે મોબિલિટી જે છે, મોબિલિટી મીટર સ્ક્વેર પર વોલ્ટ પર સેકન્ડ, એને તમારે શું મલ્ટીપ્લાય કરવાનું? 96500 કુલમ પર મોલ, જેનો યુનિટ આ રીતનો થશે. બરાબર? તો આપણને સીધું મોલર કન્ડક્ટન્સ મળશે, સીધું મોલર કન્ડક્ટન્સ મળશે. એટલે તમને માની લો કે મોબિલિટીની વેલ્યુ આપેલી હોય, એની અરે 96500 મલ્ટીપ્લાય કરી નાખો એટલે તમને મળશે હું મોલર કન્ડક્ટન્સ. અથવા આયન હોય તો મોલર આયોનિક કન્ડક્ટન્સ, જે પ્રમાણે કેસ લાગુ પડતો હોય એ પ્રમાણે. હવે આ લખાઈ ગયું તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. હવે લખાઈ ગયું? આ મેથડ યાદ રાખજો નહીં, આ ફોર્મ્યુલા યાદ રાખજો, ઉપયોગમાં આવશે. હલો, લખાઈ ગયું છે બધાને? કોઈને બાકી? કોઈને બાકી? હવે એને આધારે કરો સોલ્વ. હવે આમાં આપણને આયોનિક મોબિલિટી લખીને આપી દીધી બે આયનોની, અને આપણને મોલર કન્ડક્ટન્સ પૂછ્યું છે. એમોનિયમ ક્રોમેટ. હવે એમોનિયમ ક્રોમેટની ફોર્મ્યુલા પહેલાં તો તમને આવડવી જોઈએ. ક્રોમેટનો ચાર્જ 2- છે, તો બે એમોનિયમ જોશે, તો આ ફોર્મ્યુલા થઈ NH4 ટ્વાઇસ CrO4. હવે મોલર કન્ડક્ટન્સ એ તમને ખબર છે કે આખા સોલ્ટની મોલર કન્ડક્ટન્સ જોતી હોય, આખા સોલ્ટની, તો એના જે કોમ્પોનન્ટ આયન્સ હોય એ પ્રમાણે એની મોલર આયોનિક કંડક્ટિવિટી મલ્ટીપ્લાય કરવી પડે. તો મોલર આયોનિક કંડક્ટિવિટી NH4+ ની એવા બે લેવાના, કેમ કે આગળ NH4 ટ્વાઇસ છે એટલે, પ્લસ મોલર આયોનિક કંડક્ટિવિટી ક્રોમેટ આયન. હવે તમને ક્લિક થવું જોઈએ કે આપણને તો મોબિલિટી આપેલી છે બંને આયનોની સેપરેટ, તો કરવાનું હું? એ બેની હારે 96500 મલ્ટીપ્લાય કરી નાખવાના. ઓકે, એટલે કે તમે આ ટર્મ જે છે એની હારે તમે 96500 કરો મલ્ટીપ્લાય, એટલે આપણને સીધો લેમડા એમ મળશે. તો અહીંયા આ 2ની હારે 96500 મલ્ટીપ્લાય, પછી એની વેલ્યુ મોબિલિટીની જે આપેલી છે એ 6.6 10⁻⁻8. આટલો કટકો જે પહેલો કટકો થયો એ લેમડા એમોનિયમ થઈ ગયું, એને આગળ 2 છે એટલે 2 લખેલા છે અહીંયા. તો મોબિલિટી સાથે 96500 મલ્ટીપ્લાય કર્યા એટલે આપણને મોલર આયોનિક કંડક્ટન્સ એમોનિયમની મળી ગઈ. આગળ મલ્ટીપ્લાય 2, કેમ કે સોલ્ટમાં બે એમોનિયમ છે એટલે, પ્લસ ક્રોમેટની વેલ્યુ, તો ક્રોમેટની આગળ 96500 લખવાના, ને મલ્ટીપ્લાય એની પોતાની વેલ્યુ 5.4 10⁻⁻8. હવે આ બેને એડ કરી દો, ધેટ ઇઝ યોર ફાઇનલ આન્સર. ખાલી બેને એડ કરી દેવાના. તો બોલો આન્સર પછી કયો થાય?
શું આન્સર આવે છે કેલ્સીમાં? ઓકે, તો એ આન્સર ગણી લેજો. થોડોક અઘરો પડે કેલ્સીમાં, પણ હાલી જાય, કેમ કે તમને વેલ્યુ ને હાલી આપેલી છે, ચિંતા નહીં કરતા. અત્યારે તો અઘરી વેલ્યુ થઈ ગયા પોઈન્ટમાં છે એટલે. તો દાખલો ક્લિયર શું કરવાનું? એમ મોબિલિટીની આરે મલ્ટીપ્લાય કરવાનું 96,500 એટલે આપણને મોલાર આયનિક કંડક્ટન્સ જે તે સોલ્ટની મળી જાય. કોઈને કાંઈ ડાઉટ? લખાઈ ગયું બધાને? નેક્સ્ટ લખાઈ ગયો ને? હવે એક હાલો આ ક્વેશ્ચન લખો. હાલો, ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન આ, પણ આ છે ને એની બદલે બીજો કરશું આપણે. આ એડવાન્સ પર બહુ યોજાય છે એટલે મોટો દાખલો છે એ. ને HCl વાળો આ બધા થઈ ગયા હતા. એક આપણે આની વાત કરી દઈએ. આની વાત આ લખજો ક્વેશ્ચન. ઇલેક્ટ્રોલિસિસનો છે, પણ ઇમ્પોર્ટન્ટ છે, હારે કરાવી દઉં છું. બરાબર? હા, લખવાનો છે ક્વેશ્ચન. આ મેઇન લેવલનો છે એટલે. હા, તો સારું જ થયેલ લોલીપોપ હોય તો.
હવે ધ્યાન આપજો. પહેલાં તો તમને ફિઝિક્સ પ્રમાણે ફિઝિક્સ 11માનું પહેલું ચેપ્ટર કે બીજું ચેપ્ટર એરર ફાઇન્ડ કરવાનું. તમારે એરરનો ટોપિક ફિઝિક્સમાં આવતો તો યાદ હોય તો 11માં. તો પર્સન્ટેજ એરર ફાઇન્ડ કરવી હોય એની માટેની ફોર્મ્યુલા હતી. હવે આની અંદર એક કરંટ જે માપેલો કરંટ છે એ 0.5 હતો. માપેલો કરંટ અવલોકિત વીજ પ્રવાહ 0.5 એમ્પિયર હતો અને હાચે હાચો કાંક બીજો જ હતો. તો આપણે હાચે હાચાની વેલ્યુ પહેલાં ફાઇન્ડ કરવી પડે. હાચે હાચાની વેલ્યુ કેટલી છે એ. તો હાચે હાચાની વેલ્યુ મેળવીએ આઈ એકચ્યુઅલ કરંટ એમાંથી મેઝર્ડ કરંટ માઇનસ કરી નાખીએ અને ત્યારબાદ ડિવાઈડ કરીએ હાચે હાચી વેલ્યુથી એટલે એકચ્યુઅલ વેલ્યુથી. તો આપણને પર્સન્ટેજ એરર મળે. આમ જ હતું ને પર્સન્ટેજ એરરમાં. તો આપણને પર્સન્ટેજ એરર મળે એમીટરની. તો આની અંદર તમને એવી હિન્ટ આપેલી હતી કે જ્યારે કરંટ પાસ કર્યો ઇલેક્ટ્રોલિસિસથી તો કોપર જે ડિપોઝિટ થયું એ 0.65 ગ્રામ હતું કોપર. હવે આપણને રિએક્શન તો ખબર જ છે કે Cu2+ 2 ઇલેક્ટ્રોનને કન્વર્ટ થાય Cuમાં. એટલે કે 1 મોલ કોપર એટલે 63.5 ગ્રામ કોપર, જે 2 ફેરાડેની ઇક્વિવેલન્ટ થાય. તો જો વજન લઈએ 0.635 ગ્રામ તો એનો ઇક્વિવેલન્ટ ચાર્જ કેટલો થયો? 0.02 ફેરાડે. હવે આપણને આ ફોર્મ્યુલા ખબર છે ક્યુ વાળી. ક્યુ = IT છેદમાં 96,500 ફેરાડેમાં વેલ્યુ લ્યો ત્યારે. આ ફોર્મ્યુલા કોની માટે છે? ફેરાડેની વેલ્યુ માટે. તો IT ને તમે ડિવાઈડ કરો આપણે 96,500થી. મેં ક્યુ પાસ એટલે ચાર્જ જે પસાર કર્યો તો એ વખત તો હાચે હાચો કરંટ આઈ એકચ્યુઅલ ઇન્ટુ ટાઈમ ડિવાઈડ બાય 96,500. તો આઈ એકચ્યુઅલ અલગથી ગણો તો આ બેને મલ્ટીપ્લાય કરો, નીચે આવે ડિવિઝનમાં ટાઈમ. વેલ્યુ બધી મૂકી દીધી એની. 0.02 ચાર્જની વેલ્યુ છે, 96,500 એમને ને આ કલાક 0.965 આવર એટલે ઇન્ટુ 3600 સેકન્ડમાં કન્વર્ટ થઈ ગયો. તો આનો એક જવાબ આવશે. કેટલો આવશે જવાબ? હે 5/9. અને આ વેલ્યુ ઓલીમાંથી માઇનસ કરવાનું. હવે આગળનો તમને આવડશે ને? હવે બોલો આનો આન્સર બોલો. હવે આનો આન્સર બોલો શું આવે એ છેલ્લે. તો 5/9 એ તમારે અહીંયા એન્ટ્રી કરવાની. તો ગણીએ હવે પર્સન્ટેજ એરર. આ વેલ્યુ 5/9 જ છે. -1/2 આટલું જ છે ને. આ તો નાનું થયું. એલા હા પણ આ તો નાનું થયું એટલે નેગેટિવમાં આવ્યું હતો. હા સોરી, મોટી જ વેલ્યુ છે, મારી ભૂલ થઈ ગઈ. ડિવિઝનમાં 5/9 ઇન્ટુ 100 કરી નાખો. કેટલો 10% આવશે. ગણતરી કરીને જોઈ લેજો. 10% આન્સર આવવો જોઈએ, તો નહીતર ખોટો. તો આ ક્લિયર છે આ ટાઈપના ન્યુમેરિકલમાં? કોઈને કઈ ડાઉટ? હલો નેક્સ્ટ. લખાઈ ગયો? હલો નેક્સ્ટ ક્વેશ્ચન. લખાઈ ગયો? હવે હવે એકદમ ટ્રિકી દાખલો. અને તમે જેમાં ગણવું હોય એમાં ગણ દો, કેમ કે બધી એપ્લિકેશન છે આમાં જાત જાતની. ખરેખર તો ઇલેક્ટ્રોલિસિસ નો ગણાય. કોપી કરો ક્વેશ્ચન.
વાતું બંધ. હાલો હવે ક્વેશ્ચન લખાયો છે. મેં તમારી સામે એક સિમ્પલ સર્કિટ મૂકેલી છે. મને ખાલી કરંટની ડાયરેક્શન કયો શું થશે એમ. હે આમાંથી આમ થશે. ઓકે આમ જ નહીં આવે. શું કામ નહીં આવે? ઓકે હાલો બરાબર છે. તો અહીંયા 2 વોલ્ટ, અહીંયા 5 વોલ્ટ. તો આનો પોટેન્શિયલ ડિફરન્સ જે છે એ વધારે છે નીચેવાળાનો, ઉપરવાળાનો ઓછો છે. ક્લિયર? આ જે 5 વોલ્ટની બેટરી જે છે એ 2 વોલ્ટની બેટરીને ચાર્જ કરશે કે ડિસ્ચાર્જ કરશે? ચાર્જિંગ કરશે. શું કરશે? ચાર્જિંગ. લેપટોપની બેટરી હોય, મોબાઈલની બેટરી હોય, પ્લગમાં ચાર્જિંગ થાય, ચાર્જિંગ ન થાય. મોબાઈલ વાપરો તો ડિસ્ચાર્જિંગ થાય. તો અહીંયા એ જ પ્રમાણે છે. તો 5 વોલ્ટની બેટરી દ્વારા 2 વોલ્ટની બેટરીનું આપણે ચાર્જિંગ કરી શકીએ. એટલે કે આખી રિએક્શન ઊંધી થઈ જાય. શું થઈ જાય? ઊંધી થઈ જાય. તો અહીંયા આ ક્વેશ્ચનમાં એ જ મેન્ટની વાત કરેલી છે. હવે અહીંયા માની લ્યો કે આ હું એક્ઝેક્ટલી 2 કરી નાખું અહીંયા, તો શું આવે? તો કરંટ 0 થઈ જાય. એટલે કે મારે આમાં કરંટ 0 કરવો હોય તો બેયને હરખા રાખવાના. તો 2.2 થી સહેજ વધી જાઓ, 2.1 ધારો કરી નાખું તો કરંટ કેવો થઈ જાય? ફોરવર્ડ. આવી રીતે લખ્યો છે એ પ્રમાણે. એટલે આ વેલ્યુ જે છે એ મિનિમમ 2 વોલ્ટ છે. શું છે? મારે આનો કરંટ સ્ટોપ કરવો હોય તો મારે મિનિમમ 2 વોલ્ટ જોઈએ. એનાથી વધારે મૂકું તો ઊંધું જ થવાનું છે, પણ મિનિમમ કેટલા? 2 વોલ્ટ જોઈએ. એટલે આપણને એને એ જ ક્વેશ્ચન અહીંયા પૂછેલો છે કે મિનિમમ ઈએમએફ કેટલું રિક્વાયર્ડ છે. આ રિએક્શન જુઓ, ફોરવર્ડ રિએક્શન કઈ છે જુઓ, એલ્યુમિનિયમનો ઓક્સિડેશન અને બંને Al2O3. ડેલ્ટા જીની સાઇન જુઓ કેવી આપેલી છે, નેગેટિવ. આપણે એવું ભણ્યા હતા કે ઇલેક્ટ્રોલિસિસમાં જે રિએક્શન કરવાની હોય એનો ડેલ્ટા જી કેવો હોય? પોઝિટિવ હોય. તો આપણને ઊંધી રિએક્શન કીધેલી. જો આપણને Al2O3માંથી આ બે આપણને બનાવવાના કીધા છે. એટલે આપણને શું કીધું છે? ઇલેક્ટ્રોલિસિસ ઓફ Al2O3 કીધેલું છે અહીંયા. તો આ રિએક્શનને ઊંધી ઇમેજિન કરવાની, પાછી કેવી? ઊંધી ઇમેજિન કરવાની છે. હવે બીજી ખાસ વાત કે આ ઈએમએફ જે છે ને, ઈએમએફ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, તો ઈએમએફ જે છે એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે. શું છે? ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. આ ઇક્વેશનને ગમે એટલા મલ્ટિપ્લાય કરો ગમે એ નંબરથી, એનો ડેલ્ટા જી બદલાય એ પ્રમાણે, પરંતુ આ ઈએમએફ કોઈ દી બદલાય નહીં ક્યારેય. તે આ મેં કીધું સમજાણું કે ન સમજાણું? તમે આ ઇક્વેશનને ઊંધું કરો કે સીધું કરો, ડિવાઈડ કરો, મલ્ટીપ્લાય કરો, જે કરવું એ કરો, એ જ પ્રમાણે ડેલ્ટા જીમાં ફેરફાર કરવાનો.
અહીંયા. પણ એનાથી ઈએમએફને કાંઈ ફેર પડે નહીં, કેમ કે ઈએમએફ એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે, એ કોઈ દી બદલાય નહીં. તો અહીંયા આપણને કીધું છે હું તો કે ભાઈ ઇલેક્ટ્રોલિસિસ ઓફ Al2O3, તો જેનું ઇલેક્ટ્રોલિસિસ કરવાનું હોય એને ડિફોલ્ટ 1 મોલ રાખવાનો. કેટલો? 1 મોલ. તો મારે અહીંયા 1 લાવવા પડે આગળ, એટલે મારે રિએક્શન કઈ લખવી પડશે? Al2O3, એમાંથી મને મળે 2 એલ્યુમિનિયમ પ્લસ 3/2 O2. મારે આ રિએક્શન લાવવાની છે. તો મારે આ રિએક્શનને કેટલાથી મલ્ટીપ્લાય કરવી પડે? બોલો, કેટલાથી કરવી પડે મલ્ટીપ્લાય? -3/2 થી, સોરી -1/2 થી. તમારે ડેલ્ટા છે ને એટલે -1/2 થી મલ્ટીપ્લાય કરવાનું. હવે મને જે આ વેલ્યુ મળી એ આ રિએક્શનની વેલ્યુ મળી ડેલ્ટા જીની, અને એ પોઝિટિવ થઈ જશે કેમ કે રિએક્શન આપણે ઊંધી કરેલી છે. એટલે કે આ રિએક્શનને -1/2 થી મલ્ટીપ્લાય કરો તો માઇનસને લીધે સાઇન ઊંધી થઈ જાય, આ 1 થઈ જાય, આ 2 થઈ જાય ને આ 3/2 થઈ જાય. એ જ પ્રમાણે ડેલ્ટા જી, કેમ કે એક્સટેન્સિવ પ્રોપર્ટી છે. શું છે? ડેલ્ટા જી એક્સટેન્સિવ પ્રોપર્ટી છે. તમે જે કાંઈ મલ્ટીપ્લાય ડિવાઈડ કરશો એ ડેલ્ટા જી નહીં લાગુ પડશે પાછું હારે હારે. તો ડેલ્ટા જી પ્રમાણે આપણે ગણી નાખ્યો. હવે ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. આપણે થર્મોડાયનેમિક્સમાં એવું ભણ્યા હતા કે ફ્રી એનર્જીનો ચેન્જ એટલે શું હતું? મેક્સિમમ યુઝફુલ વર્ક હતું. કયું? મેક્સિમમ યુઝફુલ વર્ક નોન એક્સપેન્શન ટાઈપનું. કેવું? નોન એક્સપેન્શન ટાઈપનું. આપણું મગજ કામ કરતું હોય, બ્રેઇન વર્ક કરે ત્યારે એનર્જી વપરાય કે ન વપરાય? એ એનર્જી મિકેનિકલ વર્ક છે કે નોન મિકેનિકલ વર્ક છે? નોન મિકેનિકલ વર્ક કહેવાય, કેમ કે પિસ્ટન કાંઈમાં હલતો નથી. ક્લિયર છે? એટલે નોન મિકેનિકલ વર્ક છે. શું છે? એટલે કે નોન એક્સપેન્શન ટાઈપનું વર્ક. ઇલેક્ટ્રિકલ વર્ક જેટલું હોય, આ અત્યારે ટ્યુબલાઇટ ચાલુ છે, આમાં કયું વર્ક થાય છે અત્યારે? નોન એક્સપેન્શન વર્ક અથવા નોન મિકેનિકલ વર્ક. ક્લિયર? તો આ જે ઇલેક્ટ્રિકલ વર્ક ગણવાનું. ડેલ્ટા જી જે યુઝફુલ વર્ક આપણને, યુઝફુલ વર્ક કયું છે? નોન એક્સપેન્શન નો. એ વર્ક ઇલેક્ટ્રિકલને ઇક્વલ હશે. એટલે કે ડેલ્ટા જી જે છે એ વર્ક ઇલેક્ટ્રિકલ જેટલું થશે આપણને આ કેસમાં. હવે આ કેસ ઇલેક્ટ્રોલિસિસનો છે, એટલે મારે બે બાજુ મોડ જ સમજવાના છે. શું સમજવાના છે? મોડ સમજવાના છે. મોડનો મતલબ એમ છે કે બધું પોઝિટિવ જ છે. ડેલ્ટા જી એ પોઝિટિવ, વર્ક એ પોઝિટિવ. આપણે કરંટ પાસ કરવાનો છે એટલે આ સેલનો. એટલે આ આપણો ઇલેક્ટ્રોલાઇટિક સેલ છે. આ આપણે બેટરી યુઝ કરીએ છીએ, માની લો કે 5 વોલ્ટની અથવા કોઈ એકની X વોલ્ટ માની લો. તો આ આપણી બેટરી છે જે આપણે કનેક્ટ કરશું, અને આ ઓલો ઇલેક્ટ્રોલાઇટિક સેલ છે જેમાંથી આપણે ઇલેક્ટ્રોલિસિસ કરીએ છીએ. હવે આની વેલ્યુ મૂકી દો. હવે તમને ક્લિયર હોય કે ડેલ્ટા જીની વેલ્યુ હતી NFE. યાદ હોય તો શું હતી? NFE. વર્ક ઇલેક્ટ્રિકલ એટલે N, F અને E. N એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ, કેટલા ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ થયા હતા. F તો ખબર જ છે, ફેરાડે. અને E એટલે એનો પોટેન્શિયલ ડિફરન્સ બેટરીનો, જે આપણે કનેક્ટ કરશું અહીંયા E. અને ડેલ્ટા જીની વેલ્યુ ઉપરથી મૂકી દેવાની અહીંયા. તો કરો સોલા. તો 965/2 અહીંયા કિલો જૂલમાં છે, એને જૂલમાં કન્વર્ટ કરવું પડશે પાછું, એટલે 1000 આવશે અહીંયા. એનની વેલ્યુ કેટલી મૂકવાની બોલો આમાં? આ રિએક્શનમાં કેટલા ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે? 6 ઇલેક્ટ્રોન. ધ્યાનથી જુઓ, 2 એલ્યુમિનિયમ છે, બંને એલ્યુમિનિયમ અહીંયા +3 છે, એમાંથી 0 કન્વર્ટ થાય. તો 1 એલ્યુમિનિયમ 3 ઘટે, તો 2 એલ્યુમિનિયમ 6 ઘટે. ક્લિયર? એટલું. તો અહીંયા એન વેલ્યુ કેટલી મૂકશો? 6. F જે છે એવું મૂકવાનું 9600. F એટલે હું મૂકવાનું 9600 કુલમ. અને E ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ગોતી નાખો, ગોતી નાખો E ની વેલ્યુ. બોલો. હે? NFE જે આવ્યો નથી, આવશે, પણ ભાઈ ઉપર થોડુંક ભણ્યા હતા થર્મોડાયનેમિક્સમાં. ઉપર ચાલો અત્યારે ઉગી નાખ આ ફોર્મ્યુલા NFE કરીને.
મેં અત્યારે મોડ્યુલસ લગાડેલો છે, આગળ જતાં એ માઇનસ થઈ જશે, બરાબર? આગળ જતાં ફોર્મ્યુલામાં માઇનસ આવશે, પણ અત્યારે આપણે ઇલેક્ટ્રોલિસિસ છે એટલે પોઝિટિવ માનશું આને. તો એનો આન્સર આવશે 2.5 વોલ્ટ. ચેક કરજો, એવો જ આવે છે. 2.5 એ નો આવે કોઈ દી. ટુ 2.5 આવે જો. આપણે 6 લેવાનો, મેં તમને કીધું ને, એને ભલે કેટલો લીધો, આપણે 6 લેવાનો આવશે, કેમ કે 6 ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે. કેટલા? આનો 1 મોલ હોય ને તો 6 ઇલેક્ટ્રોન થાય. ઉભા રહે 2 મિનિટ. તો જો ડેલ્ટા જી કેટલો હતો, આને 1/2 થી કર્યું મલ્ટીપ્લાય, 1/2 થી કર્યું એટલે આ મૂંધું થઈ ગયું. હાલો રેડી, આ 1/2 થી આવે, પછી ડિવિઝનમાં 2 છે અહીંયા. એન એટલે ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ, આના 1 મોલ હોય તો 6 ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ થાય, એટલે સાચું છે એ પ્રમાણે. તો અહીંયા 6 આવે. એફની વેલ્યુ કેટલી? 96,500. તો ઈની વેલ્યુ ગોતો. ના, ઓટો ન ગણવાનો હોય, ઓટોની જરૂર નથી ગણવાની. એટલે ઓટોના આપણે મોલ બોલ લખવાની જરૂર નથી, ટૂંકમાં એમ કહેવાનો મતલબ એમ. ના, એ કોઈ દી ન આવે. એટલે આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે એલા ભાઈ. હા, તો ગણતરીમાં કઈ ભૂલ નથી, જોઈ લો પેલા. એલ્યુમિનિયમ આ 6 જ ઇલેક્ટ્રોન છે. 2 મિનિટ. એલા લે, અહીંયા ભૂલ છે. આ કિલો જૂલ પર મોલ જે લખ્યું છે ને, એ O2 ના 1 મોલ માટે છે. કોના માટે? O2 ના 1 મોલ માટે છે, બરાબર? એને આપણને ઇક્વેશન આવું આપ્યું અને પાછળ જો શું લખ્યું, કિલો જૂલ પર મોલ ઓફ O2. O2 નો 1 મોલ હોય ત્યારે સાચું, બેલેન્સિંગ ગમે એ કરો. તો મેથ ત્યાં જ છે, બરાબર? ઇક્વેશન ખાલી ફેરવી નાખું છું, ધ્યાનથી સમજજો. ધ્યાન આપો અહીંયા. ધ્યાન આપજો, જો હરખી રીતે. આમાં આપણને રમાડી ગયા છે બરાબરના. છેલ્લે જે લખ્યું છે એ પર મોલ ઓફ O2 છે. તો મારે શું કરવું પડે? આ ઇક્વેશનમાં પહેલા O2 1 મોલ લાવવાનો. કેટલો લાવવાનો? 1 મોલ. તો મારે એને કેટલાથી ડિવાઈડ કરવું પડે? 3 થી ડિવાઈડ કરવું પડે, બરાબર? તો મારી આગળ જે વેલ્યુ થશે 4/3 એલ્યુમિનિયમ પ્લસ O2, એમાંથી આપણને મળે કેટલા? 2/3 Al2O3. એ જ આવે ને? અને પછી શું આવે? બસ એટલું જ તે. હવે ડેલ્ટા જીની વેલ્યુ એ જ પ્રમાણે ચેન્જ થશે. ડેલ્ટા જીની વેલ્યુ બોલો કેટલી થશે આમાં? 1/3 થી મલ્ટીપ્લાય કરીએ તો 965 into 1000 ડિવાઈડ બાય 3 માઇનસમાં, બરાબર છે? હવે વળી પાછું મેં તમને કીધું એમ કે ઓલું તમે શું કરશો? 1 મોલ લાવશો Al2O3. તો Al2O3 ને 1 મોલ લાવવો હોય તો શું કરવું પડે? વળી પાછું 3/2 થી મલ્ટીપ્લાય કરવું પડે આને, અને ડાયરેક્શન ઊંધી કરવાની. તો તમારે -2/3 થી કરો મલ્ટીપ્લાય આને, -2/3. તો આ 1 મોલ થઈ જાય. નવું ઇક્વેશન. આને આખાને હું -2/3 થી ડિવાઈડ કરું છું અથવા મલ્ટીપ્લાય કરું છું. હા, -3/2. હું તમને છેલ્લે પછી બીજી ટ્રીકે કહીશ. પહેલા લોંગ ટક સમજી લો, લોંગ કટ પહેલા. Al2O3 આવી ગયું 1 મોલ. હવે અહીંયા બનશે હું 2 એલ્યુમિનિયમ અને 3/2 O2. અને એ વખતનો ડેલ્ટા જી તમે, તો નવો ડેલ્ટા જી જે છે આને મલ્ટીપ્લાય કરો 3/2 થી.
નંબર તો ઈ જ આવ્યો. ઉભા રહ્યો 1 મિનિટ. બે મિનિટ બોલો. પર મોલ ઓફ O2 જ છે એટલે O2 ને 1 મોલ લેવાનો. ડિવાઈડ બાય 3 કરવું પડે O2 ને, એટલે તો જે O2 1 મોલ થાય. એટલે ડિવાઈડ બાય 3 કર્યું આને. પછી Al2 3 જે તો 2/3 થઈ ગયું, 3/2 માં કન્વર્ટ કરવાનો, 1 મોલ કરી નાખવાનો એને. સાંભળો 2 મિનિટ. કાં તો આ વેલ્યુ ખોટી છે, બરાબર, અને કાં તો એને અહીંયા કાંઈક લખવામાં ભૂલ કરેલી છે. એનું કારણ છે કે જવાબ 2.5 જ આવે છે બધી જગ્યાએ. અહીંયા વેલ્યુમાં કાંઈક મિસ્ટેક છે. અને પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, પાછો પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, PYQ જેવું જ છે કાકા. ખાલી ફેર કેટલો હતો, અહીંયા વેલ્યુ અલગ હશે, આ નહીં હોય, બીજું કોક હશે. બાકી મેથડ તો એની આ જ છે. અને આન્સર 2.5 વોલ્ટ જ આવવો જોઈએ. આનું સોલ્યુશન જોઈ લઈએ, અમે કાંઈક અલગ કરેલું છે. ડેલ્ટા ઇક્વલ ટુ માઇનસ NFESL, ડેલ્ટા જેની વેલ્યુ મૂકી એને મલ્ટીપ્લાય બાય 3 કરેલું છે અહીંયા. હવે 3 કેવી રીતે કરવું પડે? ન થાય 3 કોઈ દી મલ્ટીપ્લાય, આ ખોટું પડે. 3 થી મલ્ટીપ્લાય ક્યાં કરવાનું છે આપણે એને? એમ કરવું, ફરી વાર જોઈ લઈશ. આન્સર 2.5 જ છે. અહીંયા કાંક લખવામાં મિસ્ટેક છે કાંક, બોલો. હા તો આવી જાય, એમાં શું કે, એમ તો ઈ જ નંબર આવે છે ને. તો પછી યાર એ ઓકે 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 સાંભળો, આ તગડો નહીં આવે, આ તગડો નહીં આવે અહીંયા. પૂરું થઈ ગયું 1 મિનિટ. આ તગડો નહીં આવે એનું કારણ છે કે આપણે આને 1 મોલ કરવા માટે વેલ્યુ મૂકી હતી. આ 965 બરાબર જ છે, આ એમને રહેવા દેવાનો. અહીંયા તગડો નહીં કરવાનો, કેમ કે લખ્યું છે એને આ વેલ્યુ પર મોલ O2 માટે જ છે. તો આને પછી બીજી વાર 3 થી ડિવાઈડ નહીં કરવાનું હવે. એટલે અહીંયા 3 થી ડિવાઈડ કર્યું તો ખોટું હતું. આને કરો 3 થી ડિવાઈડ, તો અહીંયા તમે જે મળશે ને એ હશે 3 ઇન્ટુ, હવે સોલ્વ, હવે થઈ ગયો સોલ્વ, જોઈ લેજો. હવે જોઈ લેજો, બરાબર. આ વેલ્યુ ચેક કરી લેજો. હવે 965,000 3/2. હવે તમે વેલ્યુ અહીંયા મૂકી દેજો. હવે જો આન્સર આવશે તમને એ પ્રમાણે 2.5 હવે આવી જાય. એને આમાં રમાડી ગયા આપણને હરખી રીતે, બરાબર. બાકી કોઈ ન્યુમેરિકલમાં કે મિસ્ટેક એવી રીતે. યસ, રિએક્શન નો ડેલ્ટા જી છે, પણ 1 મોલ O2 ની રિએક્શન માટે છે. અને આપણે રિએક્શનમાં જો આગળ 3/2 લખીને આપ્યા છે, એટલે આ મૂંઝવવા માટે છે. હાલો વાર્તા પૂરી. હોમવર્ક હોમવર્ક લખો. હવે તમારે આ વખતે જે એક્ઝામ છે મેન્સ પેટર્ન ને, NCERT ના મેં તમને આપ્યા હતા પહેલા, NCERT એક્સરસાઇઝ ના આના. NCERT ના એક્ઝામ્પલ અપાઈ ગયા છે ને બધા? NCERT એક્સરસાઇઝ લખો તો પછી. NCERT એક્સરસાઇઝ
2.7 થિયરીનો ક્વેશ્ચન છે. 2.8 આપી દીધો છે. પછી 2.11 એ નથી આપ્યો. 2.12 ફરીવાર. 2.12 અને 2.13 એ બે ફરીવાર. અને બીજું કન્ડક્ટન્સના ગ્રાફ ડ્રો કરવાના છે જે તમને મોડ્યુલમાં આપ્યા છે જેડબલી નીટ સેક્શનમાં. તમને જો ગ્રાફ બધા ડ્રો કરીને આપ્યા છે આલા ગ્રાફ કન્ડક્ટન્સ વાળા, બરાબર. ઇંગ્લિશમાં પેજ નંબર છે 11149. કંડક્ટોમેટ્રિક ટાઇટ્રેશનના ગ્રાફ ડ્રો કરવાના, એટલે વાર્તા પૂરી. શનિવારની એક્ઝામમાં તમને ચેપ્ટર લખીને આપેલા છે. ચેપ્ટર નંબર 3 છે ને 11માનું 11માનું જ છે ને 11th નું ચેપ્ટર 3 અને આ ફિઝિકલ કરંટ